નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, લાખો આંગણવાડી અને આશા વર્કર બહેનો માટે પગાર વધારાને લઈ અને નવું વર્ષ જાણે સોનાનો સૂરજ લઈને આવી હોય તેવું લાગી રહ્યું છે। નવું વર્ષની શરૂઆતની સાથે જ આશા વર્કર્સ બહેનો અને આંગણવાડી કાર્યકર્તા બહેનો, તેડાગર બહેનોના જે માનદ વેતનમાં વધારાને લઈ અને સરકાર દ્વારા સોનાનો સૂરજ ઉગાડ્યો છે। મિત્રો, આંગણવાડી વર્કર અને આશા વર્કરોને શું 26,000 રૂપિયા પગાર મળશે? ક્યારે મળશે આ પગાર વધારો? સાથે જ મિત્રો, આ પગાર વધારા માટે ઘણા લાંબા સમયથી આ બંનેનું જે લડત ચાલી રહી છે તે મિત્રો લડત ક્યારે પૂરી થશે અને ક્યારે જાહેરાત કરશે સરકાર આ બંને સંવર્ગોના પગાર વધારાની તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડીના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આંગણવાડી અને આશા વર્કરોને 26,000 રૂપિયાનો પગાર શું મળશે? સંપૂર્ણ વિગત જાણો આશા આંગણવાડીના પગાર વધારા વિશે। તો આંગણવાડી કાર્યકર્તા, તેડાગર બહેનો અને આશા વર્કરો આપણા સમાજના મહત્ત્વના આધારસ્તંભ છે। આ કામદારો ગામડાઓ અને શહેરોમાં આરોગ્ય અને પોષણની સેવાઓ પૂરી પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે। હાલમાં જ કામદારોના પગારમાં વધારાના સમાચાર સામે આવ્યા છે। ઘણા રાજ્યોએ આ કામદારોના જીવન વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે, માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે, જેનાથી તેમના જીવન ધોરણમાં સુધારો થવાની આશા છે। આ લેખમાં આપણે જાણીશું કે આંગણવાડી કાર્યકર્તાઓ, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનોના પગારમાં પ્રસ્તાવિત વધારા વિશે શું આપણે માહિતી મેળવીશું। અમે એ પણ જાણીશું કે તે અંગે વિવિધ રાજ્યો દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને કેન્દ્ર સરકારની શું જોગવાઈઓ છે। ઉપરાંત અમે આ પગાર વધારાની અસર અને તેને લાગુ લગતા મુદ્દાઓની ચર્ચા પણ કરીએ આપણે આગળ। તો આંગણવાડી યોજનાનું નામ છે આંગણવાડી અને આશા વર્કર કલ્યાણ યોજના। લાભાર્થીઓ છે દેશભરના 40 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનો। વર્તમાન સમયની વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જે કોન્ટ્રીબ્યુશન છે તે કેન્દ્ર સરકાર જે છે તે 4500 રૂપિયા જેવું આ માનદ વેતનમાં હિસ્સો આપી રહી છે, જ્યારે રાજ્ય સરકારના હિસ્સો અલગ અલગ રાજ્ય વાઇઝ અલગ અલગ છે। આંગણવાડી કાર્યક્રમમાં 3600થી લઈ અને મિત્રો 10,000 5,500 સુધીનું વેતન આ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી સહાયકોને 2500 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા, જ્યારે રાજ્ય સરકાર દ્વારા 1800થી લઈ અને 3,000 સુધીનું કોન્ટ્રીબ્યુશન આપવામાં આવે છે। આશા કાર્યકરોને 2,000થી લઈને 4,000 રૂપિયા સુધી અલગ અલગ રાજ્યો પ્રમાણે પગાર આપવામાં આવે છે। સૂચિત માનદ વેતન 26,000 કેટલાક રાજ્યોની માંગ છે। સાથે જ મિત્રો, આરોગ્ય વીમો, પ્રોત્સાહનો, તાલીમ અને કાર્યક્ષેત્ર ગ્રામીણ અને શહેરી વિસ્તારો છે। તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રોજેક્ટમાં કામ કરતા આશા વર્કર, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તમામ માનદ વેતન માટે છેલ્લા ઘણા સમયથી સરકાર સામે મિત્રો બાયો ચડાવેલી છે। સરકારનો આ વધારો જે છે તે મિત્રો ક્યારે જાહેર થશે તેની રાહ જોઈને આ કર્મચારીઓ બેઠા છે, પરંતુ આશાઓ એવી સેવાઈ રહી છે કે 26,000 રૂપિયા કેટલાક રાજ્યોની જે માંગ છે સૂચિત માનદ વેતનમાં, તે વધારો મિત્રો 1 એપ્રિલ 2025થી લાગુ થઈ જશે, કારણ કે બજેટ જે રજૂ થવાનું છે પૂર્ણ કદનું વર્ષ 2025-26નું, તો 1 ફેબ્રુઆરી 2025થી લઈ અને 28 ફેબ્રુઆરી 2025 સુધી જે મિત્રો બજેટ સત્ર મળવાનું છે તે બજેટ સત્રમાં ક્યાંક ને ક્યાંક આ આશા વર્કર બહેનો અને આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો જે 26,000 રૂપિયા છે તેને રજૂઆત અને તેની જાહેરાત થઈ શકે છે। આંગણવાડી અને આશા કાર્યકરો સમુદાય સ્તરે આરોગ્ય અને પોષણ સેવાઓનો મુખ્ય આધાર છે। આ કામદારો નીચેના મહત્વપૂર્ણ કામ કરે છે: સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુઓની સંભાળ, બાળકોનું રસીકરણ અને પોષણની સ્થિતિનું નિરીક્ષણ, આરોગ્ય, શિક્ષણ અને જાગૃતિનો ફેલાવો, સરકારી યોજનાઓના અમલીકરણમાં સહાય। આ કામદારોની મહેનતને કારણે ગ્રામીણ વિસ્તારોમાં માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે। તેમણે COVID-19 રોગચાળા દરમિયાન પણ ફ્રન્ટલાઇન યોદ્ધા તરીકે કામ કર્યું હતું। પગાર વધારાની માંગ અને તેના કારણો, તો શું કારણો છે? પહેલું કારણ છે મિત્રો મોંઘવારી। તો વધતી જતી મોંઘવારીના કારણે આ પગાર અપૂરતો બન્યો હોવાથી આ કર્મચારીઓ પગાર વધારાની માંગ કરી રહ્યા છે। વર્કલોડની વાત કરીએ તો આ કામદારો પર જે છે તે મિત્રો તેમના જે રેગ્યુલર કામ સિવાય અલગ અલગ કામો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। લાયકાતની વાત કરીએ તો મોટાભાગના કામદારો શિક્ષિત છે અને વધુ સારા વેતનને પાત્ર છે। ચોથું છે મિત્રો સામાજિક સુરક્ષા। તો હાલમાં તેઓને સામાજિક સુરક્ષા પૂરતી મળતો નથી, જે લાભો મળવા માટે તેઓ લડી રહ્યા છે। રાજ્યો દ્વારા લેવામાં આવતા પગલાં, તો ઘણા રાજ્યોએ આશા વર્કર અને આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં છેલ્લા વર્ષમાં વધારો કર્યો છે, જેમાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં હમણાં જ મિત્રો સપ્ટેમ્બર 2023માં 750 રૂપિયા વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી। આ એપ્રિલ 2024થી અમલમાં આવ્યું હતું। હરિયાણામાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આશા વર્કરોના માસિક માનદ વેતનમાં 2100 રૂપિયાનો વધારો જાહેરાત કરી હતી। કર્ણાટક રાજ્યમાં પણ આંગણવાડી કાર્યકરો માટે લઘુત્તમ વેતન 26,000 રૂપિયા કરવાની માંગ વિધાનસભામાં જે છે તે મિત્રો ગાજી હતી। કેન્દ્ર સરકારની પહેલ, તો વર્ષ 2018માં આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો માટે મહત્વપૂર્ણ જાહેરાતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી, જેમાં આશા વર્કરોને આપવામાં આવતા નિયમિત પ્રોત્સાહનોમાં બમણો વધારો કર્યો હતો। પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ મફત વીમા કવચ આપ્યું હતું। આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં 1500થી લઈને 2250 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો। આયુષ્યમાન ભારત યોજનાનું વિસ્તરણ, તો વર્ષ 2024-25ના વચગાળાના બજેટની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી। આ મુજબ આયુષ્યમાન ભારત યોજના હેઠળ તમામ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કરોને આવરી લેવામાં આવ્યા હતા। આશરે 10 લાખ આશા વર્કર બહેનો, 13,29,000 આંગણવાડી કાર્યકરો અને 11,79,000 સહાયકોને તેનો લાભ મળ્યો હતો। આમ કુલ
જે છે તે મિત્રો 34 લાખ જેટલા કાર્યકરોને આ ચોખ્ખો લાભ મળ્યો તો કુટુંબ દીઠ વાર્ષિક આવક વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય વીમા કવચ પણ ઉપલબ્ધ કરવાની વાત કરી હતી. સંભાવવાની વાત કરીએ પગાર વધારાની સંભવિત અસરો, તો આ આશા વર્કર અને આંગણવાડી જે કર્મચારીઓ છે તેમના જીવન ધોરણ બહેતર બનશે, તેઓને સારા કામ કરવાની પ્રેરણા મળશે, ગુણવત્તાયુક્ત તેઓ સેવાઓ આપશે, આર્થિક સશક્તિકરણ લાગુ પડશે જેથી મહિલાઓ કામદારોનું આર્થિક સશક્તિકરણ થશે અને ગ્રામીણ સ્વાસ્થ્યમાં સુધારો થશે. ભવિષ્યની વાત કરીએ તો ભવિષ્યની સંભાવનામાં ડિજિટલ હેલ્થ, સ્માર્ટફોન અને ટેબ્લેટ દ્વારા વધુ સારી આરોગ્ય સેવાઓ પ્રદાન થશે, કારકિર્દીની ઉચ્ચ પ્રગતિ થશે, સામુદાયિક નેતૃત્વ વધશે અને સંશોધનનો સહભાગિતા બનશે. આમ મિત્રો આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનો, તેડાગર બહેનો વગેરેને 26,000 રૂપિયા માસિક વેતન જે છે તે સરકાર દ્વારા કરવામાં આવશે. 1 એપ્રિલ 2025થી આ સંભવિત વધારો થશે. તો આજે નવું વર્ષ છે તે ખરેખર આ કર્મચારીઓના જીવનમાં સોનાનો સૂરજ લઈને આવ્યું છે. જય હિન્દ, અસ્તુ.